કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરએસએસના સુરેશ ભૈયાજીએ સામસામે શાલ ઉડાડી એકબીજાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લોકો પહેલાં હિન્દુ બોલતા ખચકાતા હતા, જ્યારે હવે ગર્વથી કહે છે કે હું હિન્દુ છું. જે બાદ તેઓએ સર્વેને મહાકુંભ મેળામાં ભાગ લેવા આહવાન કર્યું હતું. નરોડા વિસ્તારમાં સગીરા સાથે 20 દિવસમાં 2 વાર દુષ્કર્મ આચરનાર પાડોશી આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં 29 વર્ષીય આરોપીએ તેના પડોશમાં રહેતી 17 વર્ષની સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને સગીરાનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને ફરી વખત પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સગીરાએ તેના પરિવારને આ અંગે જાણ કરતા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 2 દિવસથી વટવા જીઆઈડીસીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કેમિકલના ઉત્પાદકના 2 એકમો અને તેમની પાસેથી ખરીદી કરતા 2 ટ્રેડર્સને ત્યાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસજીએસટીના અધિકારીઓની ટીમ મંગળવારથી સર્ચ ઓપરેશન કરી રહી છે, જેમાં તપાસ દરમિયાન એકમો પાસેથી કેટલુંક હિસાબી સાહિત્ય જપ્ત કરીને કેટલાક લોકોને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.